નમસ્તે મિત્રો, ઘણી બધી વખત જ્યારે બાળકોને પેટના દુખાવા માટે અમે તપાસતા હોઈએ એ વખતે એના ચહેરા પર અમે ઘણો બધો સ્ટ્રેસ જોતા હોઈએ. આપણે નવાઈ લાગે, પણ બાળકોની અંદર પણ સ્ટ્રેસનું ફેક્ટર બહુ મોટું હોય છે. તો થોડી આજે એના વિશે ચર્ચા કરીએ આપણે. સૌથી મહત્ત્વનો મુદ્દો છે બાળકોનો ઉછેર, ટ્રેનિંગ. જ્યારે આપણે બાળકોને એવું કહીએ છીએ કે બેટા તારો 1 થી 3 નંબર આવવો જોઈએ, કે તારા આસપાસના તારા મિત્ર વર્તુળની અંદર કોઈ છોકરો છે એનો નંબર પહેલો આવે, તારો કેમ ઓછો નંબર કે પાછો નંબર આવે છે, ત્યારે આપણે યાદ રાખવું જોઈએ. જ્યારે આપણે એવું બાળકને શીખવાડીએ છીએ ત્યારે બાળક માટે એનું જે મિત્ર વર્તુળના જે બીજા વિદ્યાર્થીઓ છે એ મિત્ર માટે એને સ્પર્ધક બની જાય છે. પછી બાળકના મનની અંદર એનાથી આગળ આવવા માટે હંમેશા વિચારો આવ્યા કરે, એના માટે પ્લાન થયા કરે. એટલા માટે હંમેશા કંઈ બાળકને ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે, એ સારું શીખે એના માટે પ્રોત્સાહિત કરીએ, બીજાથી આગળ આવે એના માટે પ્રોત્સાહિત ન કરીએ. બીજી બહુ મહત્ત્વની વાત, જ્યારે તમે બાળકને પહેલો નંબર લાવવા માટે પ્રોત્સાહિત કરો છો ત્યારે બાળક માટે જે ભણ્યા પછીનો આઉટકમ, એનો ગોલ શું? ગણિત બાળક ભણે છે એનો ગોલ, એને ગણિત આવડે એ ન રહે, પણ બીજા કરતાં ગણિતમાં આગળ આવવું એ એનો ગોલ રહે છે. એટલે કે ક્વોલિટી એન્ડ એક્સલન્સ એ પાછળ રહી જાય અને કમિંગ ફર્સ્ટ, પહેલું આવું એ આગળ થઈ જતું હોય છે. અને બાળકનો ભણવાનો હેતુ ભૂલાઈ જાય અને સ્ટ્રેસ આવે છે. અમે જ્યારે કોઈને આવું કહીએ તો માતા પિતા હંમેશા એવું કે સર તે સ્પર્ધા જેટલી છે, સ્પર્ધામાં ઊભા રહ્યા વગર છૂટકો નથી. મિત્રો, સ્પર્ધા ક્યારે થાય? જ્યારે 2 કે 3 વ્યક્તિ સાથે ઊભા રહે અને દોડવાનું નક્કી કરે તો જ સ્પર્ધા થાય. તમે બાળકને સ્પર્ધામાં મૂકો જ નહીં. જે બાળક સ્પર્ધામાં પહેલું આવશે એ જીવનમાં સફળ થશે એ વાત સાવ ખોટી છે. એનાથી ઉલટું છે. જે બાળક હૃદયની અંદર સ્પર્ધાને ભૂલી વિષયને સમજવા માટે મહેનત કરે છે, એ જે ભણી રહ્યું છે એનો અર્થ સમજવા કોશિશ કરે છે, એ બાળક હંમેશા આગળ આવે છે. ફાધર વાલેસે બહુ સરસ વાત કરેલી. 2 બાળકો શાળાની અંદર સાથે બેસીને હોમવર્ક કરે છે. એક બાળક બીજાને પૂછે છે ગાંધીજી કોણ હતા? ત્યારે બીજો બાળક સહજતાથી જવાબ આપે કે ચોથો પાઠ. જ્યારે બાળકને આપણે માર્ક્સ માટે, નંબર માટે મહેનત કરાવીએ છીએ ત્યારે એ બાળક માટે ગાંધીજી ચોથો પાઠ બની રહે છે. હકીકતમાં બાળક માટે ગાંધીજીનો પાઠ ભણવો એટલે ગાંધીજીના જીવનના આદર્શો સમજવા, એ કેટલા મહાન હતા, એણે શું કામ કર્યું હતું, અને પોતાના જીવનમાં એની સાથે એને કોલોબરેટ કરવું. એ ભૂલીને બાળક માટે ગાંધીજી ખાલી ચોથો પાઠ બની જાય છે. જ્યારે ગાંધીજી ચોથો પાઠ બને, બાળક માર્ક્સ માટે મહેનત કરે ત્યારે સ્ટ્રેસ જરૂર આવે છે. એટલે ફરીને કહીએ કે બાળકના શિક્ષણનો હેતુ એ જે ભણી રહ્યું છે એ સમજવું એ હોવો જોઈએ, નહીં કે વધારે માર્ક્સ લાવવા કે પ્રથમ આવવું. કવિ તુષાર શુક્લે બહુ સરસ વાત કરેલી. એવું કહે કે હું જ્યારે નાનો હતો અને મારી શાળામાં જનરલી હોમવર્ક લઈ જતો નહીં, એટલે સાહેબની હંમેશા ફરિયાદ આવે કે છોકરો હોમવર્ક નથી લાવતો. એટલે મારા પિતાએ મારી નોટના છેલ્લા પેજ ઉપર લખી આપેલું, ચિરંજીવી તુષાર આજે હોમવર્ક કરી શકેલો નથી, એ જે સાઇન કરેલી. એમાં એણે કોઈ ડેટ નહીં મારેલી. એટલે કે હું જ્યારે પણ સ્કૂલે હોમવર્ક ન લઈ જાઉં એટલે શિક્ષકને બતાવી દઉં, સરે જોઈ અને ઓકે કરી દે. પછી એવું કે બેટા હવે તારે બતાવવાની જરૂર નથી, હવે તું હોમવર્ક લખ તો હોમવર્ક બતાવજે. એનો કહેવાનો મતલબ એવો છે, હકીકતમાં બાળકના માઇન્ડમાં હોમવર્કનો સ્ટ્રેસ પણ ન હોવો જોઈએ. શિક્ષણનું કાર્ય એ શાળામાં થવું પડે. ઘરની અંદર બાળક ફેમિલી મેમ્બર સાથે રહે, એના મિત્રો સાથે રહે, હળે મળે, થોડો સમય અભ્યાસ માટે હોવો જોઈએ, પણ અભ્યાસ પર આટલો બધો સ્ટ્રેસ હોવો નહીં જોઈએ. મિત્રો, બાળક જ્યારે બી અમારી પાસે આવે અને આટલો બધો મેં સ્ટ્રેસ જોઈએ ત્યારે આ વાત હંમેશા મેં નોટિસ કરી છે. મેક્સિમમ સમયની અંદર માતા પિતા દ્વારા શિક્ષણને ખોટી રીતે સમજી, ખોટી રીતે બાળકો પર સ્ટ્રેસ ઊભો કરવામાં આવે છે, અને એને લઈને ઘણા બધા બાળકો ડિપ્રેશનમાં જાય છે. આજે બાળકો આજકાલ સુસાઇડના પણ પ્રયત્નો કરતા હોય છે. એટલે હવેથી આટલું જોઈ, આટલું વાંચી, આટલું સાંભળીને એક આ ફેરફાર તમે કરશો તો ઘણા બધા બાળકોના પેટના પ્રોબ્લેમ આવતા ઓછા થઈ જશે કે અટકી જશે. ધન્યવાદ.